તો પેલા તો જતા રહીશું મોજે મસ્ત રમે. ચા પીવા. ફાઇનલી આપણે આવી ગઈ ચા પ્યાલી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. આજનો બ્લોગ હવે સાંજે ચાલુ કર્યો હોય, સાંજે વિડીયો બનાવવાનો હોય કે નોર્મલ ભાષામાં બોલો તો જ મજા આવે. પણ જે હું નવા યુટ્યુબ બનાવે તો બોલો છું ને તારે થઈ ગયું તો મને મારી ભાષામાં જ બરોબર છે. કારણ જો આગળ જઈ રહ્યો છે એ મોબાઈલ મસ્ત મસ્ત આગળ જાય છે, હું બ્લોગ બનાવવા પાછળ. કારણ તો મારે એટલો આગળ જાય ને તો મને ભેગો નહીં થતી તો જો ભેગો નહીં થતી તો હું દોડી કેમ કે મારે રહેતો છું હાલે મોટા ડાહે અને હું થઈ ગયું પાછળ. કેમ કે ફટાફટ હાલું જ પડે એવું ચિંગર 2 કલાકનો રસ્તો હોય, મળે રાત પડી જાય. હા તો 5 મિનિટ ઓછી જાય ફટાફટ બીજા હાલી. તો પેલા તો જતા રહીશું મોજે મસ્ત રમે. ચા પીવા. ચા પીસુરિયા જોઈ. ફાઇનલી હવે અમે એક વરાક વરી ચૂક્યા છીએ અને આવી ગયા છીએ મોટી કેનાલની બાજુમાં. તો અમે એટલે ગયા હતા અહીંયા નાની કેનાલ તે બાજુમાં ઠેઠ આપણી વાડી પહોંચે તો પછી જે મોટી કેનાલે આ બહુ રસ્તો લાંબો થોડોક ટૂંકો છે તો ફટાફટ પહોંચી જાય આપણે મોજે મસ્ત રમે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા અહીં પુલની બાજુમાં. જોઈ શકો છો કે તમે પુલ, આ બાજુમાં ટાવર છે. આ પુલ એવો છે 3 છે માર્ગ, કહેવાય છે 3 જગ્યાનો માર્ગ છે. એક તો છે આ કિનાલ જુઓ તમે, તો એક કિનાલ આવે છે એની ઉપર જાય રેલવે બ્રિજ, રેલવેનો બ્રિજ છે અને એની ઉપર છે આ હાઈવે, તો એનો પુલ છે. માર્ગવાળો કચ્છવાળો કે હાઈવે છે અહીંયાથી સીધો અમદાવાદ. અહીંયા પુલ છે, આમ નીચે જાય ને તો આમ મજા આવે કે બધું 3 બધું ભેગું થાય એટલે આમ મજા જ આવે. કે સારી લોકેશન ઉપર આવે છે એવું લાગે. જુઓ અહીં પણ ટાવર છે. તો એની બાજુમાં જ આપણે જવાનું છે મોજે મસ્તરમાં. મોજે મસ્તરમાં બહુ દૂર છે નહીં, લગભગ 1.5 કિલોમીટર છે. ફાઇનલી આપણો કાચો માર્ગ પૂરો થઈ ગયો અને આવી ગયો છે હાઈવે. હવે આપણે હાઈવે ઉપર જવાનું છે. જો તમને સાધન દેખાતા હશે, અમારી સાઈડ તો એક અત્યારે બાઈક જ આવે હરી, આગળ પાછળ રિક્ષા ગાડીને એવું આવે બધી. કારણ આગળ છે હું પાછળ હું હાઈવે ઉપર હાલો ને એટલે મજા છે હાલવાની. અવાજ મારો હરખો રેકોર્ડિંગ થાય કે ના થાય, કેમ કે તો હાઈડિંગ બહુ કરવું વ્યવસ્થિત સાધન આવે તો સાધનો જવા રેકોર્ડિંગ થઈ જાય, મારો અવાજ રેકોર્ડિંગ થાય. પહોંચી જઈએ આપણે મોજે મસ્ત રમે. તો ફાઇનલી પહોંચી જઈએ મોજે મસ્ત રમે. આવી ગયો મેળો મોજે મસ્ત રમે. જુઓ તમે મોજે મસ્ત રમ આવીને હંમેશા કરતી ખબર પોકત દાણ કરતી ના હોય એવું બને. પેલા જઈને આપણે પીવું ચા બીજા તો જો ટોકન આપણે આપી દીધો હોય, લાલ કલરનો ટોકન લે કરંટના હાથમાં ટોકન. કેટલી પબ્લિક છે જો, હંમેશા આપણે કરતી હોય. ફાઇનલી આપણે આવી ગઈ ચાની પ્યાલી. ચાની પ્યાલીમાં વાર લાગી જઈ ગઈ. સ્ટોરેજના ચક્કરમાં વાર લાગી ગઈ છે. હવે સીન હરખો આવતો કે ના આવતો, હા હંમેશા ને કરી દીધો છે. વધારે નહીં હોય પાલી બાઈક મારી તો બહુ વિડીયો નહીં બનાવતા હતા જતા રહી હવે મહેશભાઈ. તો ફાઇનલી અમે ચા પીને તો મોજે મસ્ત અમે નીકળી ગયા. હા મહેશ હતું કંઈ ખાવાનું ના યાર ભૂલી ગયા. શું કે ગળદી હતી ને કંઈ યાદ મેળવે નહીં. તો હવે આપણે બાજુમાં ભાગ્યની હોટલ લઈને આપણે મહેશ સાથે ખાવાનું લઈ ગયું. જો હોટલ જુઓ તમે, હોટલ અત્યારે કોઈ ગળદી નહીં હોય, અત્યારે કોઈ તરહની ગંદકી હોય નહીં. ગંદકી હોટલની થાય રાત્રે 10 વાગે પછી, રાત્રે 10 વાગ્યા પછી અમે આવ્યા નહીં 12 વાગે ખાવા, કોઈ ગંદકી નહીં ટેબલ હતા ખાલી. આપણે હોટલે જતા રહી ભાગ્ય છે અને જઈને વેફર એવું કંઈક લઈ લઈ મારી સાથે ખાવાનું. ફાઇનલી આપણે હોટલ લઈને પણ નીકળી ગયા છીએ. એક લઈ લીધી છે વેફર અને એક લીધું છે મોનિકો બિસ્કિટ, કે એમાં મહેશ છે અને મારા હારીની સોળી પણ છે ચીંજુ. તો એ બી હાથે લઈ લીધું 10 રૂપિયાનું ખાવાનું. ઓકે ફાઇનલી વાળીએ અમે જતા જતા જુઓ તમે કેટલું અંધારું થઈ ગયું. હવે આમાં રાતે 8-9 વાગે લગભગ વાડી પહોંચી ગયો. અમારે વહેલા અમને લેતા આગળ મેં તો લેવા નહીં રે આવી જશે અમારા હાલ્યા લઈને એ મો પણ એટલા. તો અત્યારે લગી તમે મારો વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.
ગુજરાતી બ્લોગરને બધા સપોર્ટ ઓછો કરે કેમ કે બધાને હંમેશા રૂપિયાવાળાનું ગાડીવાળાનું બંગલાવાળાનું જ જોવું છે ગરીબ માણસ કોઈ નહીં.